નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાડા ટીશા આપની સાથે। આજના સમાચારો જોઈએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં આંતરધર્મીય પ્રેમ લગ્ન મામલે નોંધાઈ ફરિયાદ। લગ્ન નોંધણી રદ કરાવવા યુવતી પર દબાણના થયા આક્ષેપ। પોરબંદરમાં આઈફોન ખરીદીમાં નોંધાઈ છેતરપિંડીની ફરિયાદ। ખોટા ઓનલાઈન પેમેન્ટનો સ્ક્રીનશોટ બતાવી થઈ છેતરપિંડી। પોરબંદર શહેરમાં દશામાના વ્રતને લઈને ભક્તિમય માહોલ। બે યુવાનોએ બનાવેલી માતાની 9 ફૂટની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર। જેતપુરમાં લૂડો ગેમ રમ્યા બાદ યુવક પર થયો જીવલેણ હુમલો। રૂપિયાની લેતી દેતી મામલે બોલાચાલી બાદ હુમલાની ઘટના। પોરબંદરમાં આંતરધર્મીય પ્રેમ લગ્નના મામલે ભારે ચકચાર મચી ગઈ છે, જેમાં લગ્ન નોંધણી રદ કરાવવા માટે યુવતીને બળજબરીથી લઈ જવાનો આક્ષેપ થતા યુવતીના પરિવારજનો સહિત એક એડવોકેટ સામે પણ ગુનો નોંધાયો છે। ત્યારે પોલીસે આ મામલે તમામ આરોપીઓની અટકાયત કરી છે। પોરબંદરના સિટલા ચોક વિસ્તારમાં રહેતા ધીરજ નાનજીભાઈ પરમાર અને ખારવાવાડ વિસ્તારમાં રહેતી ફાતિમા વચ્ચે છેલ્લા 1 વર્ષથી પરિચય બાદ પ્રેમ સંબંધ બંધાયો હતો। આ બંને પુખ્ત વયના હોવાથી એકબીજાની મરજીથી લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો। આ બંનેએ પોરબંદર જિલ્લા સેવા સદન 1 ખાતે આવેલી લગ્ન રજિસ્ટ્રાર કચેરીમાં તારીખ 4 ઓગસ્ટના રોજ સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન નોંધણી માટે પ્રક્રિયા કરાવી હતી। આ ફરિયાદ મુજબ લગ્ન નોંધણીની જાણ યુવતીના પરિવારજનોને થતા ફાતિમા પર લગ્ન નોંધણી રદ કરાવવા માટે દબાણ કરવામાં આવ્યું હતું। તારીખ 13 ઓગસ્ટના રોજ યુવતીએ ધીરજને મેસેજ કરીને પરિવારજનો બળજબરીથી તેને કલેક્ટર કચેરી ખાતે લઈ જઈ લગ્ન નોંધણી રદ કરાવવા માટે સહી કરાવવા માંગતા હોવાની જાણ કરી હતી, જેના પગલે ધીરજ કલેક્ટર કચેરીએ પહોંચ્યો હતો। આ ફરિયાદ મુજબ ત્યાં યુવતીના પરિવારજનો અને અન્ય લોકોએ તેની સાથે મારામારી કરી હતી। ત્યારે ધીરજે 112 પર જાણ કરતા પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી, જેમાં પોલીસે યુવતી અને ધીરજને 112 જનરક્ષક વાહનમાં બેસાડી પોલીસ મથક લઈ જવાની કાર્યવાહી શરૂ કરી હતી। આ દરમિયાન કલેક્ટર કચેરીના મુખ્ય ગેટ પાસે એડવોકેટ અકબર સેલોત પોલીસ વાહનની આડે ઊભા રહી ગયા હોવાનો અને પોલીસ વાહન આગળ લઈ જતા અટકાવ્યાનો આક્ષેપ છે। પોલીસ ફરિયાદ અનુસાર ત્યારબાદ યુવતીના પરિવારજનો અને અન્ય લોકોએ પોલીસ વાહનનો દરવાજો બળજબરીથી ખોલી યુવતીને બહાર ખેંચી કારમાં બેસાડી લઈ ગયા હતા। આ સમગ્ર બનાવમાં ધીરજને જ્ઞાતિ આધારિત અપમાન અને ધમકી આપવામાં આવી હોવાના આક્ષેપ સાથે એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે। આ ઉપરાંત અનઆર્મ લોકરક્ષક દ્વારા એડવોકેટ અકબર સેલોત અને અન્ય લોકો સામે કાયદેસરની ફરજમાં રૂકાવટ કરવા અંગે અલગ ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસ દ્વારા કલેક્ટર કચેરી ખાતેના સીસીટીવી ફૂટેજ પણ તપાસ માટે એકત્ર કરવામાં આવ્યા છે। આ મામલે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીઓની અટકાયત કરી હતી અને પોલીસ દ્વારા યુવતીને હસ્તગત કર્યા બાદ તેની પૂછપરછ કરવામાં આવી હતી। ગઈકાલે કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે ધીરજ નાનજીભાઈ પરમાર એમણે 112માં કોલ કરેલો હતો કે જેમની જોડે લગ્ન થવાના છે ફાતિમાબેન કરીને, એવો રજિસ્ટ્રાર ઓફિસ છે અને રજિસ્ટ્રાર ઓફિસમાં એમના પરિવારજનો એમની ઉપર દબાણ કરી રહ્યા છે લગ્ન નોંધણી કેન્સલ કરાવવા માટેના। અને પોતે જ્યારે ત્યાં રજિસ્ટ્રાર ઓફિસ પહોંચ્યા ત્યારે જે બહેનના પરિવારવાળા છે એમને પણ ધાક ધમકી આપી રહ્યા છે। 112 ને કોલ પોતા ઉદ્યોગનગરની 112 છે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી હતી અને અરજદાર અને બેનને પૂછવામાં આવ્યું હતું કે આપને ક્યાં જવું છે, એટલે બેને પણ કહ્યું કે મને પોલીસ સ્ટેશન આ લઈ ચલો, એટલે બંનેને લઈને પોલીસ સ્ટેશન આવી રહ્યા હતા। એ દરમિયાન એમની વચ્ચે જ ગાડી રોકાવી અને 8 જણાઓએ ગેરકાયદેસર મંડળી બનાવી અને બેનને ગાડીમાંથી ઉતારી
બેનની જોડે ધાકધમકી મારામારી કરી, અરજદાર જોડે પણ ધાકધમકી ગાળી ગલોચ કરી અને બેનને ત્યાંથી અપહરણ કરીને બીજે લઈ ગયેલા હતા. સદરુ બાબતે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે અમે ગુનો નોંધવામાં આવ્યો છે અને 8 આરોપીની આજરોજ અટક કરવામાં આવી છે. બેનને કઈ રીતે છોડાવવામાં આવ્યા છે તેના સકંજામાંથી અને એ લોકોનું કારણ શું હતું? બેન મુસ્લિમ કમ્યુનિટીથી હતા, ભાઈ છે હિન્દુ કમ્યુનિટીથી હતા, એટલે બહેનના પરિવારને લગ્નનો વિરોધ હતો. બેનની ઉંમર 19 વર્ષની છે. બેનને અમારા દ્વારા પૂછવામાં આવ્યું કે આપનો શું નિર્ણય છે, ત્યારે એમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે એમને હાલ સખી વન સ્ટોપ સેન્ટરમાં રહેવું છે અને ત્યારબાદ આ છોકરા જોડે લગ્ન ગ્રંથિથી જોડાવા માંગે છે. એટલે બેનનું વિધિવત નિવેદન લઈને અમે બેનને સખી વન સ્ટોપ સેન્ટરમાં રાખ્યા છે. હાલ પોરબંદર સિટી ડીવાયએસપી ઋતુ રાબાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે યુવતીએ માતા પિતા સાથે રહેવાની ઈચ્છા ન હોવાનું અને ધીરજ સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. હાલ યુવતીએ સખી વન સ્ટોપ સેન્ટરમાં રહેવાની ઈચ્છા વ્યક્ત કરતા પોલીસ દ્વારા તેને ત્યાં આશરો અને જરૂરી સુરક્ષા આપવામાં આવી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં લાખો રૂપિયાની કિંમતનો આઈફોન ખરીદ્યા બાદ ઓનલાઈન પેમેન્ટના ખોટા સ્ક્રીનશોટ બતાવી વેપારી સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે, જેમાં ગ્રાહક ફોન લઈને ફરાર થઈ જતા દુકાનના કર્મચારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં રહેતા અને આર્ય સમાજ પાસે આવેલી શ્રી મોબાઈલ નામની દુકાનમાં નોકરી કરતા નયન ભીમજીભાઈ કોટિયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ મુજબ આશરે 8 દિવસ પહેલા એક અજાણ્યો વ્યક્તિ દુકાને આવી વિવિધ કંપનીના મોબાઈલ ફોન જોઈને ખરીદી કર્યા વગર ચાલ્યો ગયો હતો. ત્યારબાદ તારીખ 13 ઓગસ્ટના રોજ તે જ વ્યક્તિ ફરી દુકાને આવ્યો હતો અને પોતાનું નામ રાજુ ભૂતિયા હોવાનું જણાવ્યું હતું. ગ્રાહકે આઈફોન 17 પ્રો ખરીદવાની ઈચ્છા દર્શાવતા દુકાનના કર્મચારીઓએ તેને મોબાઈલ ફોન બતાવ્યો હતો. ફોનની કિંમત ₹1,34,900 નક્કી કરવામાં આવી હતી. આ ફરિયાદ મુજબ ગ્રાહકે ઓનલાઈન NEFT મારફતે પેમેન્ટ કર્યું હોવાનું જણાવી ₹1,31,000 અને 2 અલગ અલગ પેમેન્ટ તરીકે ₹4,000 મોકલ્યા. આ ફરિયાદ મુજબ ગ્રાહકે ઓનલાઈન NEFT મારફતે પેમેન્ટ કર્યું હોવાનું જણાવી ₹1,31,000 અને 2 અલગ અલગ પેમેન્ટ તરીકે ₹4,000 મોકલ્યાના સ્ક્રીનશોટ બતાવ્યા હતા. સાથે થોડા સમયમાં રકમ ખાતામાં જમા થઈ જશે તેમ કહી ગ્રાહક મોબાઈલ લઈને ચાલ્યો ગયો હતો. જોકે લાંબા સમય બાદ પણ દુકાનના ખાતામાં રકમ જમા ન થતા ગ્રાહકનો સંપર્ક કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં ગ્રાહકે થોડી વારમાં આવવાનું જણાવ્યું હતું, પરંતુ બાદમાં તેનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો. શ્રી મોબાઈલ આર્ય સમાજ પાસે પોરબંદર. શું બન્યું હતું ભાઈ? ગઈકાલે કસ્ટમર આવ્યા હતા, કીધું કે આઈફોન 17 પ્રો જોઈએ છે. આઈફોન પેમેન્ટ બેંક ટ્રાન્સફર કર્યું, RTGS કે NEFT એટલે કર્યું ને અમને સ્ક્રીનશોટ બતાવ્યો કે પેમેન્ટ થઈ ગયું છે. એટલે અમે મોબાઈલ ખોલીને રાખી દીધો ત્યાં. એ કસ્ટમરને કીધું કે પેમેન્ટ ટ્રાન્સફર થઈ જાય ને એટલે આપી દઈશું. તો પછી કસ્ટમરને મોબાઈલ સાઈડમાં રાખીને કસ્ટમર ઊભા હતા. બીજા કસ્ટમર ટ્રાફિક વધી ગયો કસ્ટમરનો, તો ભાઈ ક્યારે મોબાઈલ લઈને નીકળી ગયા કંઈ ખબર જ ના પડી. પછી પોલીસ ફરિયાદ કરી છે, હવે આગળ પોલીસ તપાસ કરે છે. અંદાજ કેટલી રકમનો હતો આ? શું છેતરપિંડી કેટલા રકમ અંદાજિત? ₹1.5 લાખ જેટલો હતો આ મોબાઈલ. ખાસ તહેવાર હજી નજીક આવે છે, ખાસ બીજા વેપારીને શું અપીલ કરશો આ બાબતમાં? તો આપણે એટલી જ કરીએ છીએ કે કસ્ટમરનું ધ્યાન રાખવું અને ટ્રાફિક થાય તો ત્યારે આપણી બધી વસ્તુ છે સાચવીને રાખવી, એટલે કોઈ એવી રીતે ફાયદો ન થાય. ઓનલાઈન પેમેન્ટ કર્યાનો કથિત ખોટો સ્ક્રીનશોટ મોકલી ₹1,34,900ની છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ છે. ત્યારે પોલીસે આ ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ કેન્દ્રીય ગૃહમંત્રી સાથે મહત્વપૂર્ણ મુલાકાત કરી હતી, જેમાં સાયન્સ સિટીના વિસ્તરણ અંગે મંત્રી મોઢવાડિયાએ અમિત શાહ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. આ મુલાકાત દરમિયાન ગુજરાતમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં વિકાસને વધુ વેગ આપવા સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને અમદાવાદ સ્થિત સાયન્સ સિટીના વિસ્તરણ અંગે અર્જુનભાઈ મોઢવાડિયાએ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી, જેમાં ગુજરાતને વિશ્વસ્તરીય વિજ્ઞાન, ઇનોવેશન અને ટેકનોલોજીનું હબ બનાવવાના દૃષ્ટિકોણ સાથે નવા પ્રોજેક્ટ્સ, અદ્યતન સુવિધાઓ અને યુવા પેઢીને વૈજ્ઞાનિક ક્ષેત્રે વધુ સમૃદ્ધ અનુભવ મળી રહે તેવા વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. આ મહત્વપૂર્ણ મુલાકાત દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું માર્ગદર્શન પ્રાપ્ત થયું હોવાનું અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં આગામી જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે યોજાનારા લોકમેળાની તૈયારીઓ હવે જોરશોરથી ચાલી રહી છે, જેમાં મહાનગરપાલિકા દ્વારા આજે લોકમેળામાં વિવિધ કેટેગરીના સ્ટોલની જાહેર હરાજી યોજવામાં આવી હતી. ત્યારે રમકડા, કટલેરી અને સખી મંડળના સ્ટોલ માટે મોટી સંખ્યામાં વેપારીઓ અને સભ્યોએ ભાગ લીધો હતો. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા જન્માષ્ટમી નિમિત્તે લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોકમેળામાં વિવિધ કેટેગરીના સ્ટોલ જાહેર હરાજી મારફતે ફાળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. આજે લોકમેળાના ગ્રાઉન્ડ ખાતે રમકડાના કુલ 47 સ્ટોલ, કટલેરીના 31 સ્ટોલ તેમજ સખી મંડળના 15 સ્ટોલ માટે હરાજી યોજાઈ હતી. આ ઉપરાંત NGO માટેના 10 સ્ટોલનો ડ્રો પણ યોજવામાં આવ્યો હતો, જેમાં હરાજી અને ડ્રોની પ્રક્રિયામાં મોટી સંખ્યામાં વેપારીઓ તેમજ સખી મંડળ અને વિવિધ સંસ્થાઓના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે જન્માષ્ટમીના આ લોકમેળાને લઈને મનપા દ્વારા સ્ટોલ ફાળવણી સહિતની તૈયારીઓને હવે અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા જન્માષ્ટમીના લોકમેળાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ત્યારે આ લોકમેળામાં વિવિધ કેટેગરીના પ્લોટની જાહેર હરાજીમાંથી માત્ર 2 દિવસમાં મનપાએ ₹2,54,00,000ની આવક થઈ છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે આવકમાં વધારો નોંધાયો છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોકમેળાની જાહેરાત બાદ વિવિધ કેટેગરીના પ્લોટની ખરીદી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. ત્યારબાદ મનપા દ્વારા 12 અને 13 ઓગસ્ટના રોજ જાહેર હરાજી યોજવામાં આવી હતી, જેમાં નાના અને મોટા ચકડોળ, ખાણીપીણીના સ્ટોલ, આનંદ મેળા ગ્રાઉન્ડ, પાર્કિંગ ગ્રાઉન્ડ તેમજ ફૂડ પ્લાઝા ગ્રાઉન્ડ સહિતના પ્લોટની હરાજી કરવામાં આવી હતી. આ 2 દિવસ દરમિયાન યોજાયેલી હરાજીમાંથી પોરબંદર મહાનગરપાલિકાને કુલ ₹2,54,00,000ની આવક થઈ છે. ખાસ વાત એ છે કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે લોકમેળાની હરાજીમાંથી મનપાની આવકમાં વધારો નોંધાયો છે. જન્માષ્ટમીના લોકમેળાને લઈને સ્ટોલ અને પ્લોટ ફાળવણીની પ્રક્રિયા આગળ વધી રહી છે. ત્યારે મેળાના આયોજન માટેની તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. દેશને આઝાદી આપવામાં મહત્વની ભૂમિકા ભજવનારા મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર સ્વતંત્રતા પર્વની ઉજવણી માટે ઝગમગી ઉઠ્યું છે. ત્યારે 15મી ઓગસ્ટ નિમિત્તે સમગ્ર શહેરના મુખ્ય માર્ગો, સર્કલો, બગીચાઓ અને જાહેર સ્થળોને તિરંગા અને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યા છે. પોરબંદર શહેરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને લઈને દેશભક્તિનો માહોલ છવાયો છે. ત્યારે મનપાના મેયર સાગરભાઈ મોદીની સૂચના તથા મ્યુનિસિપલ કમિશનર TC તીર્થાણીના માર્ગદર્શન હેઠળ શહેરના મુખ્ય માર્ગો, બગીચાઓ, સર્કલો, પુલો અને વિવિધ જાહેર સ્થળોએ આકર્ષક લાઇટિંગ કરવામાં આવી છે. શહેરમાં LED સ્ક્રીનવાળા કુલ 74 ગેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે, જેમાં રિવરફ્રન્ટથી કમલાબાગ સુધીના માર્ગ પર 4, ખીજડી પ્લોટ ગાર્ડન ખાતે 4 અને રૂપાળીબાગ ગાર્ડન ખાતે 4 ગેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત જુબેલી પુલ મધ્યે અને રિલાયન્સ ફુવારા ખાતે રાઉન્ડ LED લાઇટિંગથી શણગાર કરવામાં આવ્યો છે. તો હાર્મોની ફુવારા સર્કલ ખાતે પણ વિશાળ લાઇટ શોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે શહેરના મુખ્ય માર્ગ રિવરફ્રન્ટથી કમલાબાગ સર્કલ સુધીનો માર્ગ તિરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યો છે, જેમાં MG રોડ, રેલવે સ્ટેશનથી હાર્મોની ફુવારા તેમજ
હાર્મની ફુવારાથી પેરેડાઇઝ ફુવારા સુધીના માર્ગ પર આવેલા વિશાળ વૃક્ષોને શેડો લાઇટ અને તિરંગી સિરીઝ લાઇટિંગથી શણગારવામાં આવ્યા છે. ઉપરાંત સિતલા ચોકથી શહીદ ચોક સુધીના માર્ગ પર આવેલા વૃક્ષો પર પણ આકર્ષક લાઇટિંગ કરવામાં આવી છે. સ્વતંત્રતા દિવસ નિમિત્તે પોરબંદર શહેરમાં ભવ્ય તિરંગા થીમ ઉપર આખું શહેર સુશોભન કરવામાં આવ્યું છે. સુશોભનમાં સૌથી વિશેષતા એ છે કે શહેરના મુખ્ય માર્ગો ઉપર એલઈડી ગેટ લગાડવામાં આવ્યા છે. 7 જેટલા એલઈડી ગેટ લગાડવામાં આવ્યા છે. રિવરફ્રન્ટ થી લઈ કમલાબાગ સુધી અને કમલાબાગથી લઈને માણેક ચોક સુધી અલગ અલગ રીતનું ઝાડ ઉપર, ટ્રીઝ ઉપર આપણે જે નાનો ફુવારો કહીએ છીએ તેની ઉપર સરસ લાઇટિંગ કરવામાં આવ્યું છે. રિલાયન્સ ફુવારે સરસ લાઇટિંગ કરવામાં અને મુખ્ય બગીચાઓ ઉપર તમામ બગીચાઓ આ ડેકોરેશનમાં આવરી લેવામાં આવ્યા છે. આ સુશોભન કરવાનો માત્ર એક જ હેતુ છે કે હર ઘર તિરંગા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કે જે સૂચન આપ્યું છે સમગ્ર ગુજરાતને ને સમગ્ર તમામ બોડીને કે આપણે ઘર ઘર સુધી તિરંગો, અને તિરંગો જે છે એ આપણી આન બાન ને શાન છે, તેને પ્રમોટ કરવા માટે આ સુશોભન પોરબંદર શહેરમાં અને અન્ય શહેરમાં પણ કરવામાં આવ્યું છે. ને તેની માહિતી ખર્ચની છે તો ખર્ચની આની એક અલગ પ્રોવિઝન હોય છે અને એ પ્રોવિઝન અંતર્ગત જ આ ખર્ચ કરવામાં આવ્યો છે. એટલે કોઈ વધારે ખર્ચ થયો છે એવું તો જો થોડુંક સારું કરવું હોય તો ખર્ચ તો થોડો કરવો પડે તેવું મારું સ્પષ્ટ માનવું છે. કઈ તારીખથી કઈ તારીખ સુધી જે સુશોભન છે તે રહેશે અને એ અત્યારે કઈ રીતની કન્ડિશનમાં જે કઈ રીતે ચાલુ કરવામાં આવે છે એની ઉપર જે છે આકર્ષણનું કેન્દ્ર મહત્વનું શું છે? હર ઘર તિરંગા જે અભિયાન છે તે તારીખ 9 થી 17 છે. એ અંતર્ગત સુશોભન તારીખ 13, 14, 15 ને 16 સુધી રાખવામાં આવશે. અને આની એક બીજી વિશેષતા એ છે કે આપણે આ સુશોભનને વધુ સારું લાગે એટલે યુવાનો દ્વારા આજકાલ રીલ બનાવવામાં આવતી હોય છે, સોશિયલ ઇન્ફ્લુએન્સરો દ્વારા રીલ બનાવવામાં આવતી હોય છે. તો આપણે હર ઘર તિરંગા ચેલેન્જ, રીલ ચેલેન્જ 2026 અંતર્ગત એક રીલ કોમ્પિટિશન રાખવામાં આવી છે. આ રીલ કોમ્પિટિશનનું શૂટિંગ આપણે 13 તારીખે સાંજેથી કરી શકાશે, 16 તારીખે સવાર સુધી. અને એમાં જે કંઈ કન્ડિશનો આપેલ છે એ એવી છે કે ભાઈ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ, પીએમસી અને મેયર એટલે સાગર મોદી 990 એ બંનેને ટેગ કરવાનું રહેશે. 5 હેશટેગ આપેલા છે, એ 5 હેશટેગ કમ્પલસરી એમાં કરવાના રહેશે. અને જે પ્રથમ આવશે રીલ કોમ્પિટિશનમાં તેને 15,000 રૂપિયા પુરસ્કાર આપવામાં આવશે, રોકડ પુરસ્કાર તથા એનું સર્ટિફિકેશન આપવામાં આવશે. સેકન્ડ પ્રાઇઝ જેને આવશે દ્વિતીય એને 10,000 રૂપિયા અને થર્ડ ને 5,000 રૂપિયા. તે રીતે આપણે 3 પ્રાઇઝીસ આપશું. અને દિવસ 3ની અંદર એટલે 16 તારીખ સુધીમાં જે લોકો કોલાબરેટ કરી અને ગૂગલ ફોર્મ ભરી અને આમાં જે લોકો ભાગ લેશે તેને અમે કન્સિડર કરીશું. અને તેમાં અલગ અલગ જાતના કન્ટેન્ટ આપેલા છે. એ કન્ટેન્ટ આપને અમે શેર કરી આપશું પ્રેસ નોટ દ્વારા. અને એ મુજબ એ લોકોએ રીલ બનાવવાની રહેશે. તો એનાથી યુવાનોને પ્રોત્સાહન મળશે. ઝેનઝી જે કહેવાય છે તેને એક સારું તિરંગા ઉપરનું કન્ટેન્ટ મળશે અને લોકોને એક નવો નજારો મળશે. અને લોકોની જે ક્રિએટિવિટી છે એ ક્રિએટિવિટી બહાર આવશે. તે જ આનો હેતુ છે. અને એને તમામને 17 તારીખ પછી અમે અહીંયાથી રિઝલ્ટ જાહેર કરી અને ચેક દ્વારા પ્રોત્સાહન આપશું. આ ભવ્ય રોશનીના કારણે મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર સમગ્ર તિરંગાના રંગોમાં રંગાઈ ગયું છે અને નગરજનોમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરી અને ડ્રાઇવિંગ લાયસન્સ વગર વાહન ચલાવતી મહિલાઓ અને યુવતીઓ સામે પણ હવે કડક કાર્યવાહી થઈ રહી છે. જેમાં શહેરના વિવિધ વિસ્તારમાં હાથ ધરાયેલી ખાસ ચેકિંગ ડ્રાઈવ દરમિયાન પોલીસે 15 જેટલી મહિલાઓ અને યુવતીઓના વાહનો ડિટેન કર્યા હતા.
પોરબંદર શહેરમાં ટ્રાફિકના નિયમોનું કડક પાલન કરાવવા માટે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે મહિલા ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા શહેરના અલગ અલગ સ્થળોએ ખાસ વાહન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. સામાન્ય રીતે ટ્રાફિક પોલીસ દ્વારા પુરુષ વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવતી જોવા મળે છે, પરંતુ અનેક મહિલાઓ અને યુવતીઓ પણ ડ્રાઇવિંગ લાયસન્સ સહિતના જરૂરી દસ્તાવેજો વગર વાહન ચલાવતી હોવાની બાબતને ગંભીરતાથી લેવામાં આવી હતી, જેને પગલે મહિલા ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ યોજવામાં આવી હતી. આ સઘન ચેકિંગ દરમિયાન ડ્રાઇવિંગ લાયસન્સ વગર વાહન ચલાવતી 15 જેટલી મહિલાઓ અને યુવતીઓ ઝડપાઈ ગઈ હતી, જેમાં પોલીસે સ્થળ પર જ કાર્યવાહી કરીને તમામ 15 વાહનોને ડિટેઇન કર્યા હતા. મહિલા ટ્રાફિક પોલીસની આ કડક કાર્યવાહીને પગલે ટ્રાફિક નિયમોનો ભંગ કરીને વાહન ચલાવતા વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ કામગીરીમાં એએસઆઈ ભાવનાબેન સોલંકી, હેડ કોન્સ્ટેબલ માલીબેન મોઢવાડિયા તેમજ કોન્સ્ટેબલ જ્યોતિબેન સોસા, હેતલબેન બારડ અને રેણુબેન બાંભણિયા જોડાયા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લાના પાતા અને ગોરસર ગામે વહીવટી તંત્ર અને ખાણ ખનીજ વિભાગે ગેરકાયદે ખનન સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. આ દરોડા દરમિયાન 5 ગેરકાયદે ખાણો ઝડપી લેવામાં આવી છે અને અંદાજે લાખો રૂપિયાના મશીનરી અને વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. પોરબંદરના કલેક્ટર એસડી ધાનાણી અને ભૂસ્તરીય શાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા ગેરકાયદે ખનન સામે વહેલી સવારે સઘન ચેકિંગ અને દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન ખેડ પંથકના પાતા ગામે 2 ગેરકાયદે ખાણો ઝડપાઈ હતી, જ્યાંથી 3 ટ્રેક્ટર અને 6 ચકડી મશીન જપ્ત કરવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા આ ખાણોના સંચાલકો તરીકે વારા સતીશ ભીમાભાઈ અને અસલમ અબ્બાસ ચોખિયાના નામ જાહેર કરવામાં આવ્યા છે. ત્યારબાદ ટીમે ગોરસર ગામે પણ કાર્યવાહી હાથ ધરી હતી, જ્યાં 3 ગેરકાયદે ખાણોમાંથી કુલ 9 ચકડી મશીન જપ્ત કરવામાં આવ્યા હતા. આ મામલે તંત્ર દ્વારા ધલવલિયા રમેશકુમાર લખમણભાઈ અને લુસાની હસન અરબભાઈના નામ જાહેર કરવામાં આવ્યા છે. પાતા અને ગોરસર ગામે થયેલી કાર્યવાહીમાં કુલ 5 ગેરકાયદે ખાણો ઝડપી લેવામાં આવી છે, જેમાં 18 જેટલા વાહનો અને મશીનરી જપ્ત કરવામાં આવ્યા હોવાનું જણાવાયું છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ અંદાજિત કિંમત રૂપિયા 20 લાખ જેટલી હોવાનું તંત્રએ જણાવ્યું છે. ખાણ ખનીજ વિભાગ દ્વારા તમામ મુદ્દામાલ જપ્ત કરી ખાણોનો સર્વે સહિતની આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં હાલ દશામાના વ્રતને લઈને ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ભોયવાડા વિસ્તારમાં 2 યુવાનો દ્વારા છેલ્લા 1 દાયકાથી પણ વધુ સમયથી દશામાની વિશાળ માટીની પ્રતિમા બનાવી સ્થાપના કરવામાં આવે છે, જેમાં આ વર્ષે 9 ફૂટથી પણ વધુ ઊંચી આકર્ષક પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની છે. અષાઢ અને શ્રાવણ માસમાં વિવિધ તહેવારો અને વ્રતોની ઉજવણી કરવામાં આવે છે, જેમાં દશામાના વ્રત દરમિયાન ભક્તો દ્વારા 10 દિવસ સુધી માતાજીની પૂજા અર્ચના અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ત્યારે પોરબંદર શહેરના ભોયવાડા વિસ્તારમાં રહેતા હાર્દિક સિકોત્રા અને કલ્પેશ પોસ્તરિયા નામના 2 યુવાનો છેલ્લા 1 દાયકાથી પણ વધુ સમયથી દશામાની માટીની પ્રતિમા બનાવી તેની સ્થાપના કરી રહ્યા છે. આ વર્ષે બંને યુવાનોએ અંદાજે 1 થી 1.5 માસની મહેનત બાદ માટી, રાખ અને અન્ય સામગ્રીની મદદથી 9 ફૂટથી વધુ ઊંચી દશામાની આકર્ષક પ્રતિમા તૈયાર કરી છે. આ પ્રતિમાની સ્થાપના પણ વાજતે ગાજતે શોભાયાત્રા સાથે કરવામાં આવી હતી, જેમાં શીતળા માતાજી, કામાખ્યા માતાજી, અન્નપૂર્ણા માતાજી, સંતોષી માતાજી, મહાકાળી માતાજી અને મોમાઈ માતાજી સહિતના વિવિધ સ્વરૂપોના દર્શનનું આયોજન કરવામાં આવે છે અને સાંજના સમયે
સત્સંગ સહિતના ધાર્મિક કાર્યક્રમો પણ યોજાય છે. હાલમાં પીઓપીની પ્રતિમાઓનું ચલણ વધી રહ્યું છે, ત્યારે આ બંને યુવાનો પર્યાવરણની જાળવણીના ઉદ્દેશ સાથે દર વર્ષે માટીની જ પ્રતિમા તૈયાર કરે છે. એટલું જ નહીં, આસપાસના વિસ્તારોમાં દશામાની સ્થાપના કરતા અન્ય લોકોને પણ તેઓ માટીની પ્રતિમા બનાવી આપી રહ્યા છે. હાર્દિક સિકોત્રા. અમે છેલ્લા 11 વર્ષ ત્યાં બનાવીએ છીએ. અમે સાથે મળીને બે બનાવીએ. એડ્રેસ છે બંદર રોડ, ભોયવાડો, પોરબંદર. ને પૂરી ઇકો ફ્રેન્ડલી જ બનાવીએ, માટી અને રાખની મદદથી. ને વિશેષતા એ કે કાયમી અમે અલગ અલગ શણગાર દર્શન કરીએ. આજે ચામુંડમાના છે, કાલે શિવ શક્તિ પાર્વતીમાના હતા, આગલા દિવસે દશામાના. અને આ વખતે અમે ધૂમધામ આગમન રાખ્યું હતું. 11 તારીખે 11/8/2026 રોજ આગમન હતું 8 વાગે. ને સાંજે આખો રૂટ ફળાવીને લઈ આવ્યા. શહીદ ચોક, સિટલાઈ ચોક, માળેક ચોક ને પછી બંદર રોડ. ખાસ આ મૂર્તિ કે ઇકો ફ્રેન્ડલી છે? કેવી છે મૂર્તિ? કેનાથી બનાવી છે? મૂર્તિ પૂરેપૂરી ઇકો ફ્રેન્ડલી જ છે, માટી અને રાખની મદદથી જ બનાવી છે. મારું નામ કલ્પેશ પોસ્તરિયા છે. અમે છેલ્લા 7-8 વર્ષથી આ મૂર્તિ બનાવી છે. એટલે 10 વર્ષથી બનાવે છે આ ભાઈ તો, પણ 7-8 વર્ષથી હું સાથે છું. તો ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવીએ છીએ. અને અષાઢ મહિના અને અમાસના દિવસે આ વ્રત લેવામાં આવે છે. અને અમે બધા ફ્રેન્ડ લોકો ગ્રુપ સાથે મળીને, અમારા ગ્રુપનું નામ છે દશામાવડી, જય દશામાવડી ગ્રુપ. અને કેટલા સમયની મહેનત પછી આ બની છે મૂર્તિ? અમે આ મહિના દિવસમાં બનાવી લીધી હતી અને 3 મહિનાથી આ શરૂઆત ચાલુ કરી દીધી હતી. પણ અમે નાની નાની મૂર્તિઓ બનાવતા હોય, માટીના જે પણ સાંધરીઓ અને દશામાની મૂર્તિઓ, એ પણ અમે આમ વેચવા નહીં કે કમાવાની દ્રષ્ટિએ નહીં, પણ જે ખર્ચ થાય ને એનો ટોટલ મારીને પછી ભાવ લગાડી અને એ રીતે અમે મૂર્તિને દઈએ છીએ. 10 દિવસ સુધી પૂજા અર્ચના બાદ રાત્રે જાગરણનું આયોજન કરવામાં આવશે અને ત્યારબાદ વાજતે ગાજતે પ્રતિમાનું વિસર્જન કરવામાં આવશે. હાલ આ અદ્ભુત માટીની પ્રતિમાના દર્શન માટે દરરોજ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જેતપુરમાં મોબાઈલમાં લૂડો ગેમ રમવી એક યુવકને ભારે પડી છે, જેમાં ગેમ જીત્યા બાદ રૂપિયા લઈને ભાગવાનો પ્રયાસ કરનારા સાથી મિત્રને અટકાવતા યુવક પર છડી વડે હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે ગંભીર રીતે ઘાયલ યુવકને વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવ્યો છે. જેતપુરના નવાગઢ ચોકડી વિસ્તારમાં 2 યુવકો મોબાઈલ ફોનમાં લૂડો ગેમ રમી રહ્યા હતા, જેમાં ગેમ રમ્યા બાદ એક યુવક આ ગેમ જીતી ગયો હતો અને ત્યારબાદ રૂપિયા લઈને ભાગવાનો પ્રયાસ કરતો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ દરમિયાન સાથી મિત્ર દ્વારા પ્રતિકાર કરવામાં આવતા મામલો ઉગ્ર બન્યો હતો, જેમાં એક યુવકે છરી વડે હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ હુમલામાં મુનાભાઈ મકવાણા નામનો યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું. જોકે ઇજાઓ ગંભીર હોવાથી મુનાભાઈને વધુ સારવાર માટે જૂનાગઢ રિફર કરવામાં આવ્યો છે. આ ઘટનાની જાણ થતાં જેતપુર ઉદ્યોગનગર પોલીસ હોસ્પિટલે પહોંચી હતી અને સમગ્ર બનાવ અંગે તપાસ હાથ ધરી છે. મુનાભાઈ, શું ઘટના બની છે? એમાં કાંઈ નહોતું. અમે 50 વાળો લૂડો 500 વાળો લૂડો રમતા હતા. તેમાં લૂડો હું જીતો, સમજ્યા? લૂડો જીતો ને તમારા પૈસા આસકીને ભાગ્યો ભાઈ. એટલે મેં મારા પૈસા લઈ તો હું તારી પાસે લૂડો જીતો છું. 50 પૈસા આસકીને ભાગ્યો ને તે એને મેં પૈસા એની પાસે લઈ લીધા ને તે સીધો શરીરનો ઘા કરી દીધો એને મારી માથે. કઈ જગ્યાએ બનાવ બન્યો? નવાગઢ ચોકડી દવાખાનાની સામે બાકડે. લૂડો રમવાને લઈને? હા, લૂડો રમવાને સામે. પોરબંદરના નગીનદાસ મોદી પ્લોટ શેરી નંબર 4માંથી જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા સંદીપ રવજી હરખાણી, મનોજ માધા વાઠેર, મહેશ ગોરધન પાટણેશા અને ધર્મેશ હરીશ જેઠવાને રૂપિયા 1730ની રોકડ સાથે ઝડપી લીધા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી.
પોરબંદરના મહત્વના પ્રવાસન સ્થળ કીર્તિ મંદિર ખાતે 2 સફાઈ કર્મીઓ દારૂ પીતા હોવાનો વિડીયો 2 માસ અગાઉ વાયરલ થયો હતો, જેમાં હવે બંનેના બ્લડ સેમ્પલના FSL રિપોર્ટમાં આલ્કોહોલની હાજરી જણાઈ આવતા પોલીસે બંને સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોરબંદરનું કીર્તિ મંદિર મહાત્મા ગાંધીજીનું જન્મસ્થળ હોવાની સાથે દેશ વિદેશના પ્રવાસીઓ માટે પણ મહત્વનું સ્થળ છે. ત્યારે 2 માસ અગાઉ કીર્તિ મંદિરના પાછળના કમ્પાઉન્ડમાં કચરાપેટી પાસે 2 કોન્ટ્રાક્ટ બેઝ સફાઈ કર્મચારીઓ દેશી દારૂ પીતા હોય તેવો વિડીયો વાયરલ થતા ભારે ચકચાર મચી ગઈ હતી. આ વિડીયોમાં નગીનદાસ મોદી પ્લોટ વિસ્તારમાં રહેતા આકાશ સોમા સોલંકી અને અક્ષય અરવિંદ પરમાર હોવાનું સામે આવ્યું હતું. ગાંધીજીના જન્મસ્થળ પરિસરમાં જ દેશી દારૂ પીવાનો વિડીયો વાયરલ થતા સ્થાનિકોમાં પણ ભારે ચર્ચા જાગી હતી. તે સમયે બંને સફાઈ કર્મચારીઓને કીર્તિ મંદિર પોલીસ મથકે લઈ જઈ બ્રેથ એનાલાઇઝરથી તપાસ કરવામાં આવી હતી, જેમાં આલ્કોહોલની હાજરી ન જણાતા બંનેના બ્લડ સેમ્પલ લઈ તપાસ માટે FSLમાં મોકલાવવામાં આવ્યા હતા. ત્યારે હવે FSLનો રિપોર્ટ આવતા બંનેના બ્લડ ટેસ્ટમાં આલ્કોહોલની હાજરી જણાઈ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે, જેના આધારે કીર્તિ મંદિર પોલીસ મથકની સર્વેલન્સ કોડના ASIએ બંને સફાઈ કર્મચારીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના જુબેલી વિસ્તારના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે હાથી કેમિકલ નજીક રહેતા કાના મોહન વાઘેલા નામના શખ્સના મકાનમાં દરોડો પાડી દેશી દારૂ ઝડપી લીધો હતો. જો કે આ દરોડામાં આરોપી પોલીસને હાથ ન લાગતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. પોરબંદરના છાયા નવાપરા વિસ્તારમાં આવેલ શિવશક્તિ આશ્રમ નજીકથી જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે જુગારની મોજ માણી રહેલા કેશુ વિશા પરમાર, લખુ વિશા પરમાર, અલ્પેશ લખુ પરમાર અને વલ્લભ કારા પરમારને ₹10,430ની રોકડ સાથે ઝડપી લીધા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના બખલા ગામે વાડીના કૂવામાં એક બાળક પડી જવાની ઘટના બની હતી, જેમાં મૂળ મધ્યપ્રદેશના અને હાલ બખલા ગામના ગૌતમ અશોકભાઈ વાસ્કે નામના આ બાળક દિલીપ ખૂટીની વાડીના કૂવામાં રાત્રિના સમય મોટર ચાલુ કરવા જતા તેનો પગ લપસી ગયો હતો અને પોતે કૂવામાં પડી ગયો હતો, જે ઘટનામાં તેમનું મોત નીપજ્યું છે. જોતા જતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં આંતરધર્મીય પ્રેમ લગ્ન મામલે નોંધાઈ ફરિયાદ. લગ્ન નોંધણી રદ કરાવવા યુવતી પર દબાણના થયા આક્ષેપ. પોરબંદરમાં આઈફોન ખરીદીમાં નોંધાઈ છેતરપિંડીની ફરિયાદ. ખોટા ઓનલાઈન પેમેન્ટનો સ્ક્રીનશોટ બતાવી થઈ છેતરપિંડી. પોરબંદર શહેરમાં દશામાના વ્રતને લઈને ભક્તિમય માહોલ. 2 યુવાનોએ બનાવેલી માતાની 9 ફૂટની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર. જેતપુરમાં લૂડો ગેમ રમ્યા બાદ યુવક પર થયો જીવલેણ હુમલો. રૂપિયાની લેતી દેતી મામલે બોલાચાલી બાદ હુમલાની ઘટના. ફરી મળીશું આવતીકાલે આ સમય નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.